નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો ગ્લાસગોથી અમદાવાદ સુધી 2030 કોમનવેલ્થ ગેમ્સની ઐતિહાસિક સફરનો સત્તાવાર પ્રારંભ થયો। કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ લઈને પરત ફરેલા પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી આગામી આયોજન અંગે ચર્ચા કરી। આ પ્રસંગે કોમનવેલ્થ ગેમ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાત અને દેશનું ગૌરવ વધારનાર ખેલાડીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના નેતાઓએ ખેલાડીઓનું સન્માન કર્યું હતું અને તેમની સિદ્ધિઓને ગુજરાતના રમતગમતના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક પણ ગણાવ્યું હતું। પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે ગ્લાસગોથી અમદાવાદ સુધીના આ સફર માત્ર કોમનવેલ્થ ગેમ્સના ધ્વજની યાત્રા નથી, પરંતુ ગુજરાતને વૈશ્વિક રમતગમતના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની નવી શરૂઆત છે। રાજ્ય સરકાર 2030 કોમનવેલ્થ ગેમ્સના સફળ આયોજન માટે આધુનિક રમતગમત માળખું, સુવિધા અને આયોજનને વધુ મજબૂત બનાવવામાં વ્યાપક તૈયારીઓ કરી રહી છે। ગુજરાતના અને દેશના સૌ યુવા ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન। 2030 કોમનવેલ્થ અમદાવાદમાં આયોજન માટે ટીમ ગુજરાત સંપૂર્ણ રીતે તૈયારીઓમાં આગળ વધી રહી છે। કોમનવેલ્થ ફેડરેશન, ઓલિમ્પિક ફેડરેશન ઇન્ડિયા, સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ, સાઈ અને આ બધાના માર્ગદર્શનમાં આ કામગીરી જ્યારે આગળ વધી રહી છે અને 2 દિવસ પહેલા જ ગ્લાસગો 2026ના ક્લોઝિંગ સેરેમનીમાં કોમનવેલ્થના ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમ પછી આજે ગ્લાસગો 2026 ડેલિગેશન દ્વારા અને ગુજરાતના આપણા પેરા એથ્લીટ અને એથ્લીટ્સ દ્વારા આદરણીય મુખ્યમંત્રી શ્રીને એ ફ્લેગ સુપ્રત કરવામાં આવ્યો છે। આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા ખાતે જે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેમાં વધુમાં વધુ ખેલાડીઓ કઈ રીતે જોડાઈ શકે તે માટેનો બી યોજના રાજ્ય સરકાર દ્વારા આગળ વધી રહી છે। ખૂબ ખૂબ આભાર।